કેવી રીતે લીધી કેરી કનુલા? વેણી લીધી, બધી આ બધી વેણી લીધી મેં. વીણી લીધી. એમાં હું ફોલ્ડ છે? આમાં કઈ નથી. હા, એમાં નથી. આમાં શું છે? આ ડાઘા છે ને? બતાવો. હામી રાખો તમે, કેરી હામી રાખો તો. આ ડાઘા એને આ કલર જેવો રેતીનો બેસી ગયો. કલર બેસી ગયો. હા. ખાવામાં સારું નીકળશે. આ સીધી ખવાય એવી લાવ્યો. આ બધી જો ને ડાઘા ડૂગી વાળે છે એટલે કહું છું. લો આ જો પૈસા તો આપણે પૂરા આપ્યા છે ને, હા, તો પછી. અને આ પેટીમાં જોવો તો આમાં બીજી બતાવો. આમાં હું બતાવું. જો નહીં, એ બધી સારી લાગે છે, પણ આ લોકોને એવું કેવું છે, મારું નહીં કનુલાલ, હા, આ બૈરા લોકોને એવું કેવું છે કે થઈ ગયેલી છે. આવી કેમ થઈ ગઈ એમ. થઈ ગઈ છે. વરસાદની થઈ ગઈ છે, જોવામાં તો બગડી ગયેલી લાગે. જો તો આમ છે કડક. કડક છે. હા, હમણાં સુધારીને આપણે જોઈ આ સુધારો તો એક કડક કાપો છે. તો હાલો તો ચપ્પુ લ્યો જલ્દી ફટાફટ. કાપો તો હાલો તો. કેમ થાય છે કનુલાલનું કેવું છે, અંદરથી એકદમ સરસ સારી નીકળશે. બરાબર છે? કેવી છે? સારી છે. સારી છે. એમ સારી ને એમ ટેસ્ટ કરો એક શીર એટલે ખબર પડી જાય. એમ કરી નાખો. એક તમે કરો ને એક કનુલાલને આપો. કનુલાલને સુગર છે એટલે ટેસ્ટ નથી કરવી, વાંધો નહીં. હવે તમે ટેસ્ટ કરો ને પહેલાં ફટાફટ એક ટેસ્ટ કરો એટલે આપણને ખબર પડે આ પાછી દેવી કે હાલશે એમ. આમ એકદમ તંદુરસ્ત ફળ છે, પણ આ ઉપરથી આમ ડાઘા થઈ ગયા ને એટલે આપણને એમ થાય ખરાબ છે. કેમ છે? મસ્ત છે. સારો છે? બરાબર ટેસ્ટ બરાબર આગળ આવી હતી એવી જ એવી જ છે. કે કાંઈ ફોલ્ટ છે? એવી જ છે. જો પછી કાંઈ કહેતા નહીં આવી લેવાતા ને આવી લેવાતા ને બગડી ગઈ ને. બરાબર ને? આ કનુલાલ કેટલી મહેનતથી લઈને આવ્યા છે કે મીઠી છે. મીઠી છે, ખાવામાં એકદમ મીઠી. એકદમ મીઠી. એક શીર આખી પૂરી તો કરો પછી મને ખબર પડે મીઠી છે. જો તમે કેરી કેવી ભાવે છે. બહુ ભાવે. હજી જો ઓલા ખૂણામાં ખોખા પડ્યા દોસ્તો, ખાલી નહોતા થયા ત્યાં પાછા મંગાવી લીધા છે. ઓલામાં જો હાવ એકદમ કાચી છે કેરી, જે ઓલા 2 બોક્સ છે ને ઈ. ફૂટવી ન જોઈએ આગળ પાછળ. હે ફૂટવી ન જોઈએ. ફળ કેવું છે આપણે ભાઈબંધ મિત્રોને એકવાર બતાવી દઈએ. કે પર લ્યો તો આવા લઢ્ઢા છે દોસ્તો. આહા હા, આ વખતે પણ કેરી મસ્ત આવી છે, ખાવાની મજા આવે છે કનુલાલ. 7 બોક્સ છે તમને. હા, હું જ બધા કરું. 7 બોક્સ પડે. 7 બોક્સ ભેગા કર્યા એમ કહે છે ને કનુલાલ કહે છે હું જ લેવો બધા, તમે જ લેવા છો. એ વાત સાચી છે. અમારા કનુલાલને છે ને કેરીમાં ખબર પડે દોસ્તો. ફળ જોવે ને ત્યાં ખબર પડી જાય આ પાકશે કે નહીં પાકે. શું કેવું? હા.